વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે. સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર પીએમ મોદીનો 2 કિલોમીટર લાંબો રોડ શો યોજાશે, જેમાં 108 અશ્વો સામેલ થશે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી જે સદભાવના ગ્રાઉન્ડમાં જનમેદનીને સંબોધિત કરશે, એનું અને નરેન્દ્ર મોદીનું વર્ષ 2012નું એટલે કે 14 વર્ષ જૂનું કનેક્શન છે. બીજી તરફ પીએમના આગમનને લઈને આજથી 12 જાન્યુઆરી સુધી પોલીસ કર્મચારી અધિકારીઓની રજાઓ રદ કરાઈ છે અને જે કર્મચારીઓ રજા પર છે તેમને તાત્કાલિક હાજર થવા સૂચના અપાઈ છે. 11 જાન્યુઆરીએ સ્વાભિમાન પર્વ અંતર્ગત આજ સદભાવના ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદી વિશાળ જનસભાને સંબોધિત કરશે. આ જનસભામાં 1 લાખથી વધુની જનમેદની એકત્ર થવાની શક્યતા છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સની ફેક્ટરીનો સુરત એસઓજીએ પર્દાફાશ કર્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય લંડન કનેક્શન ખુલતા પોલીસ સ્તબ્ધ થઈ ગઈ છે. અમરોલીમાંથી 236 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જેલ ઠુમરની કબૂલાત બાદ પોલીસે પોલારિસ શોપિંગ સેન્ટરની લેબમાં દરોડા પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેકનિશિયન સહિત કુલ 3 શખ્સની ધરપકડ કરી છે. લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ અને લેબના માલિક જનક જાદાણીના ઇશારે અને ફાઇનાન્શિયલ મદદથી શહેરમાં જ નશાનું ઝેર કરી યુવાધનને રવાડે ચડાવવાના આ કાવતરામાં પોલીસે 2.92 લાખનો મુદ્દામાલ, તૈયાર ડ્રગ્સ અને જ્વલનશીલ કેમિકલ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષીય કિશોરીના પેટમાં ગાંઠ હોવાથી તેની સોમા તળાવ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં 2 મહિના અગાઉ સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ પણ બાળકીના પેટમાં અસહ્ય દુખાવો રહેતા અન્ય હોસ્પિટલમાં તપાસ કરાવતા પેટમાં કોટનનું કપડું રહી ગયું હોવાનું માલુમ પડ્યું હતું, જે સર્જરી કરી બહાર કાઢવામાં આવ્યું હતું. પરંતુ કિશોરીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ તબીબ પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવા કબુરાઈ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. બાળકીના પેટમાં સર્જરી દરમિયાન એક કોટનનું કપડું રહી ગયું હતું. આ અંગે અગાઉના ડોક્ટર દ્વારા ભૂલ થયાને સ્વીકાર્યા બાદ રૂપિયા 1.70 લાખ ચૂકવી ફરી સર્જરી બાદ પણ બાળકીની સ્થિતિમાં સુધારો ન આવતા આજે તેનું મોત થયું હતું. જૂનાગઢ જિલ્લામાં નશાના કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી સાગર કવાયત અંતર્ગત એસઓજી ટીમે માંગરોળ શહેરમાંથી નશાના સોદાગરને ઝડપી પાડ્યો છે. માંગરોળના નગીનાવાડી વિસ્તારમાં રાત્રિના સમયે મેફેડ્રોન ડ્રગ્સનું છૂટક વેચાણ કરી રહેલા ફારૂક હસન ખાદિમ નામના શખ્સને એસઓજીએ રંગે હાથ દબોચી લીધો છે. પોલીસે તેની પાસેથી ડ્રગ્સ, મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂપિયા 46,030નો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો છે. પોલીસ પૂછપરછમાં આરોપી ફારૂક ખાદિમે કબૂલાત કરી હતી કે આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો તેને રાજસ્થાનના નાનુ નામના શખ્સે આપ્યો હતો. આ ખુલાસા બાદ પોલીસે ડ્રગ્સ સપ્લાય કરનાર રાજસ્થાનના શખ્સને આરોપી તરીકે દર્શાવી શોધખોળ હાથ ધરી છે. હાલમાં માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સના આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 11 જાન્યુઆરીના સોમનાથ આગમનને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના પવિત્ર તીર્થસ્થાન સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વ અંતર્ગત આ કાર્યક્રમ યોજાશે. વહીવટીતંત્ર અને ભાજપ સંગઠન બંને આયોજનમાં સક્રિય બન્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સોમનાથ પહોંચ્યા હતા. તેમણે પ્રધાનમંત્રી મોદીના ભવ્ય રોડ શો માટે નિર્ધારિત રૂટનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું. આ રોડ શો સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા મોટા પાયે યોજાઈ રહ્યો છે. આ નિરીક્ષણ દરમિયાન રાજ્યના મંત્રીઓ જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા અને કૌશિક વેકરિયા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. ચાઇનીઝ દોરીના કારણે ઉત્તરાયણ દરમિયાન મનુષ્ય અને પક્ષીઓના જીવ જતા હોય છે, જેથી સરકારે પણ ચાઇનીઝ દોરીના વેચાણ પર અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. તેને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણ નજીક આવતા જ અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો. શહેરની 1800 જેટલી શાળાઓ, 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પતંગની મજા સાથે જીવ બચાવવાનો સંકલ્પ લીધો છે. ઉત્તરાયણ દરમિયાન સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ નહીં ચગાવવાનો વિદ્યાર્થીઓએ સંકલ્પ લીધો છે. તેમજ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને જો કોઈ કરતું હોય તો તેને રોકવા વિદ્યાર્થીઓએ શપથ લીધા છે. તેમજ જો કોઈ પક્ષી ઉત્તરાયણ દરમિયાન ઇજાગ્રસ્ત થાય તો તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટેની કામગીરી કરવા પણ વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવી છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાટડી તાલુકાના સવલાસ ગામના એક રીઢા ચોરને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ ચોર ચેન સ્નેચિંગ સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો. એલસીબી ટીમે તેની પાસેથી કુલ રૂપિયા 2,98,901નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા ચોરનું નામ ઇમરાન શાહ ઉર્ફે ઈમુ યાસીન શાહ મોતીશા દિવાન છે. એલસીબીને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરીને તેને દબોચી લીધો હતો. તેની પાસેથી 2 સોનાના ચેન, 2 મોબાઈલ ફોન અને એક હોન્ડા એક્ટિવા સ્કૂટર મળી આવ્યા છે. ઇમરાન શાહ દિવાન અમદાવાદ, સાણંદ, મહેસાણા, ગાંધીનગર અને ધંધુકા સહિતના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ 16 ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું.
રાજ્યમાં કડકડતી ઠંડીનો માહોલ તીવ્ર બનવાની તૈયારીમાં છે. રાજ્યવાસીઓએ હવે કડકડતી ઠંડી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. રાજ્યના હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 12 જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ જોવા નહીં મળે. ત્યારબાદ ધીમે ધીમે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આ દરમિયાન પવનની ગતિમાં વધારો થશે, જેના કારણે ઠંડીનો અહેસાસ વધુ તીવ્ર બનશે. ઉત્તર પૂર્વથી આવતા પવનો ફૂંકાવા લાગશે, જેનાથી ઠંડીનો ચમકારો વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં તાપમાન નીચું રહેવાની આગાહી છે. પાટણ જિલ્લામાં રાયડાના પાક પર મોલો મચ્છીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રવિ સિઝનમાં ખેડૂતોએ 25,000 હેક્ટરથી વધુ જમીનમાં રાયડાનું વાવેતર કર્યું હતું, પરંતુ પાક તૈયાર થવાના સમયે જીવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતો ચિંતિત બન્યા છે. અગાઉ ભારે વરસાદ અને કમોસમી માવઠાનો સામનો કર્યા બાદ ખેડૂતોએ રવિ સિઝનમાં રાયડાના વાવેતર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જિલ્લામાં આશરે 25,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં રાયડાનું વાવેતર થયું છે. પાક તૈયાર થવાના તબક્કે વાદળછાયું વાતાવરણ અને વહેલી સવારના ઝાકળના કારણે મોલો મચ્છીનો ઉપદ્રવ વધ્યો છે. આ જીવાત છોડ પરની શેંગોને નુકસાન પહોંચાડે છે, જેનાથી ઉત્પાદન ઘટવાની ભીતિ સેવાઈ રહી છે. દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે દેશ વિરોધી તત્વો દ્વારા નકલી નોટો છાપવામાં આવે છે અને તેને વિવિધ પ્રકારે માર્કેટમાં ઘુસાડવામાં આવે છે. વડોદરા શહેરની એક્સિસ બેંકની નિઝામપુરા શાખામાં કેશ ડિપોઝિટ મશીનમાં જમા કરાયેલી ₹500ની 17 નોટો નકલી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે બેંક અધિકારીએ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસે ગ્રાહક રાજ પુરોહિત વિક્રમસિંહ ઇન્દ્રસિંહ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. એક્સિસ બેંકની સવાનપુરા શાખા બલ્ક કેશ પોઈન્ટ ઇન્ચાર્જ સમીરકુમાર વિનોદકુમાર પંચોલીની ફરિયાદ અનુસાર 1 જાન્યુઆરીના રોજ રાત્રે 8 વાગ્યે નિઝામપુરા શાખાના સીડીએમમાં રાજ પુરોહિત વિક્રમસિંહ ઇન્દ્રસિંહે ₹44,500ની રકમ જમા કરી હતી, જેમાંથી 3 નોટો ખરાબ હોવાથી મશીનમાંથી પરત આવી હતી, જ્યારે ₹500ની 17 નોટો મશીનના યુઆરજેબીમાં જમા થઈ હતી. પરિણામે ગ્રાહકના સેવિંગ્સમાં માત્ર ₹34,500 જમા થયા.